વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 18ના મકરપુરા વિસ્તારમાં રોડ પહોળો કરવાની કામગીરી દરમિયાન ગંભીર બેદરકારી સામે આવી છે। કામ દરમિયાન પાણીની મુખ્ય લાઇન તૂટી જતાં મોટી માત્રામાં હજારો લીટર પીવાનું પાણી રસ્તા પર વહી ગયું હતું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો। પાણીનો ભારે વ્યર્થ વહી જવાથી સ્થાનિક નાગરિકોમાં રોષ ફાટી નીકળ્યો છે, ત્યારે આસપાસના મકાન માલિકો અને વેપારીઓને પણ લાંબા સમય સુધી પાણી વિના ભારે પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હતો। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે રોડ વર્ક કરતી એજન્સીની અણઘડ કામગીરી આ દુર્ઘટના માટે જવાબદાર છે। કામગીરી શરૂ કરતા પહેલા યુટિલિટી લાઇનની તપાસ ન કરવાના કારણે આ ઘટનાએ જન્મ લીધો હોવાનો દાવો પણ લોકો કરી રહ્યા છે। ઘટનાની જાણ થતાં તંત્રના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને તૂટી ગયેલી પીવાના પાણીની લાઇનનું રિપેરિંગ કામ તાત્કાલિક શરૂ કરવામાં આવ્યું। તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે પાણી સપ્લાય વહેલી તકે નિયમિત કરી દેવામાં આવશે। સ્થાનિક નાગરિકો હવે આ ઘટનાની જવાબદારી નિર્ધારિત કરવા અને ભવિષ્યમાં આવી બેદરકારી ન થાય તે માટે કડક પગલાં લેવાય તેવી માંગણી કરી રહ્યા છે। આ એકચ્યુઅલી મકરપુરા એસટી ડેપોની સામેનો જગ્યા છે અને અહીંયા રોડ પહોળો કરવાની કામગીરી ચાલુ હતી। હવે એ દરમિયાનમાં જે કોન્ટ્રાક્ટર છે એની નિષ્કાળજી બહાર આવી છે, કેમ કે આનો મેપ હોય, મેપના આધારે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો ને મેપના આધારે કામ થતું હોય। મોદી સાહેબનું સૂત્ર છે ઘર સે જડ ઓર જડ સે ઘર તક। અત્યારે હાલમાં જે કોન્ટ્રાક્ટ જે ઇજારો આપવામાં આવ્યો છે એની એટલી મોટી બેવડી નીતિ અપનાવી છે કે લાઇન તૂટી ગઈ છે અને મારા ખ્યાલ મુજબથી 500થી 1000 લીટર જેટલું પાણી અહીંયા વેસ્ટ થઈ રહ્યું છે, જ્યારે કે લોકો પાણી માટે એક બૂંદ માટે તડપતા હોય છે। કહેવાનો મતલબ છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ જાડી ચામડીના અધિકારીઓ છે, એઓને પ્રજાથી કોઈ મતલબ નથી, ફક્ત અને ફક્ત એમના ગીસા ભરવાથી એમને મતલબ હોય છે। મારી એટલી ચીમકી છે કે જે તે અધિકારી દ્વારા આને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એ અધિકારીની આ ભૂલના કારણે જો અગર આ જોગવાઈ થઈ હોય, પાણી વેસ્ટ જયું હોય તો એને જેટલા ટન ગયું છે એ ગણ પ્રમાણે એની પાસે કાયદેસરનો દંડ વસૂલ કરવો જોઈએ, જેથી કરી બીજા કોઈ પણ કોન્ટ્રાક્ટરને આ રીતનાનું ક્યારે પણ કામ કરવામાં આપે તો એની પૂરી ચકાસણી અને પૂરું ચેક કરી અને પછી જ આગળ રોડનું જે કંઈ કામકાજ હોય એ કરે।